કોડીનાર તાલુકાના સિંધાજ ગામે સુનિલભાઈના ઘરે બેઠક રાખવામાં આવેલી। સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા। એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને સિટિંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે એ ફરજ બજાવે છે। કારોબારીના ચેરમેન તરીકે પણ એમણે ફરજ બજાવી ચૂક્યા છે। અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સિદ્ધાર્થ જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા છે અને વિધિવત રીતે સિદ્ધાજ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી આજે સત્તાવાર રીતે આ બેઠકમાં સુનિલભાઈને ઉમેદવાર તરીકે જાહેરાત પણ કરવામાં આવી છે। અને એની સાથોસાથ સિદ્ધાર્થ તાલુકા પંચાયત અને વડનગર તાલુકા પંચાયતમાં જુવાનસિંહભાઈ અને ભાઈ શ્રી મયુરભાઈ આ બંનેને તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પણ જાહેરાત કરવામાં આવી છે। અને બીજી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના સંસદીય મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી છે અને જે પાયામાંથી જમીનથી વર્ષોથી પોતાની જાહેર જીવનની કારકિર્દી જિલ્લા પંચાયત અમરેલીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી એવા જેઠાભાઈ સોલંકી પણ આજે આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને એમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સમગ્ર કોડીનાર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોની અંદર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા માટેની જેઠાભાઈ સોલંકીએ પણ જાહેરાત આજે કરવામાં આવી છે।